હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે 13મો ચેપ્ટર આંકડાશાસ્ત્રના હેતુલક્ષી સમ્સ સોલ્વ કરશું. મોસ્ટ આઈએમપી સમ્સ છે, ઘણા બધા સમ્સ છે, સારા અને બહુ જોરદાર પ્રેક્ટિસ થશે. તો બધા વિડીયો બધા સમ્સ જોજો, ગણજો, કારણ કે આ ચેપ્ટર ઉપર આપણે દાવ લગાડ્યો છે. ખ્યાલ છે ને? વીક સ્ટુડન્ટ્સ અને મીડિયમ સ્ટુડન્ટ્સ 16 માર્કનો ચેપ્ટર છે, જેમાં 3 સમ્સ હેતુલક્ષીમાં બેઝિક મેથ્સના સ્ટુડન્ટ્સને પૂછાશે અને 2 સમ્સ સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ્સને પૂછાશે. સમ્સ બહુ ઈઝી છે, પણ પ્રેક્ટિસ કરવી પડશે જો 16 માંથી 16 બેઝિક વાળાને લેવા હશે તો. ઓકે, કરીએ સ્ટાર્ટ. ધ્યાન આપશો અને છેલ્લે મને કમેન્ટ કરજો કે તમારા કેટલા સાચા પડ્યા, મારાથી પહેલા કેટલા સોલ્વ કર્યા. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો સમ, કોઈ માહિતી માટે x બાર બરાબર 15 અને z બરાબર 15 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. પૂછાશે ને પૂછાશે જ 101%, કારણ કે 3 સમ પૂછવાના છે એટલે આ સમ તો પૂછવું જ પડશે. અહીં કદાચ નંબર ચેન્જ કરી નાખશે, પણ સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. શું છે સૂત્ર? કયો મને. કયો? z બરાબર 3m માઇનસ x બાર. z આપેલા છે 15. તો ઘણાને હજી z એટલે શું, m એટલે શું, x બાર એટલે શું નથી ખબર. ખરેખર કહું છું, નથી ખબર હો. તમને એમ કે સર કેવી વાત કરે છે. z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ. હું દરરોજ ભણાવું છું ને ઘણા સ્ટુડન્ટ્સને, ફેલ થયેલા સ્ટુડન્ટ્સને, રિપીટર સ્ટુડન્ટ્સને, મને ખ્યાલ છે તે હાલત કેવી છે સ્ટુડન્ટ્સની. x બાર એટલે મધ્યક. તો z 15 આપેલું છે, m આપણે શોધવાનું છે અને x બાર છે 15. 15 દુ 30. m શોધવાનું છે. m ને એકલો કરો, જ્યાં છે ત્યાં જ રહેશે. જમણી સાઈડ છે તો જમણી સાઈડ રહેશે, ડાબી સાઈડ હોય તો ડાબી સાઈડ રહે. આ -30 આગળ આવી જાય એટલે કેવા થઈ જશે? પ્લસ. 15 ને 30 45. 3 જશે છેદમાં 15 તેરી 45 એટલે m મળે આ 15. તો બીજી એક વસ્તુ શોર્ટકટ તમને કહી દઉં. જ્યારે કોઈ પણ બે માપ સરખા હોય ને તો ત્રીજો માપ એટલો જ થશે. આ જુઓ, બંને 15 છે તો m પણ 15 મળે. બંને 18 હોય તો m પણ 18 મળે. બંને 25 હોય તો m પણ 25 મળે. તો સરખા હોય તો સમ ગણ્યા વગર સીધો જવાબ લખી શકો છો તમે. ક્લિયર? પણ જો અલગ હોય તો સમ ગણવો પડશે આ સૂત્રની મદદ. હજુ એક આવો જ સમ હું આપીશ જે તમારે સોલ્વ કરવાનો છે મારાથી પહેલા. બરોબર? નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ જણાવો. બહુલકીય વર્ગ શું થાય? મધ્યસ્થ વર્ગ નથી પૂછ્યું, બહુલકીય વર્ગ પૂછ્યું. બહુલકીય વર્ગ કેમ નક્કી કરીએ? જે મહત્તમ આવૃત્તિ હોય એના ઉપર. ઘણા જણા શું કરે, આખો સમ બહુલકનો ગણવા બેસી જાય. અરે ભાઈ, આખો સમ નથી ગણવાનો, 1 માર્કનો સમ. ઓકે, બહુલક વર્ગ એટલે મહત્તમ આવૃત્તિ કઈ છે જોઈ લો, 16. તો 16 નો વર્ગ કયો છે? 30 થી 40. બસ જવાબ 30 થી 40. મહત્તમ આવૃત્તિ ઉપરથી બહુલકીય વર્ગ નક્કી થાય. ક્લિયર? ભૂલતા નહીં. પણ જો મધ્યસ્થ વર્ગ પૂછે તો ઘણા સ્ટુડન્ટ્સ આ જ નિયમનો ઉપયોગ કરે છે. 5 જો રકમમાં શું પૂછ્યું છે, તમને લાગશે કે સર આટલું બધું ભારપૂર્વક કેમ કે છે? તો ભૂલો કરો છો તમે એટલે કહું છું, અને હું નથી ઈચ્છતો કે આ ચેપ્ટરના માર્ક તમે ગુમાવો. કારણ કે લાખો વિદ્યાર્થીઓ આ 16 માર્ક ઉપર આધાર રાખીને બેઠા છે કે આ ચેપ્ટરના અને સંભાવનાના માર્ક લેશું અને પાસ થાશું. એટલા માટે હું તમને કહું છું કે ધ્યાન આપજો. ચલો ફરીથી આવી ગયો. m આપેલું છે, x બાર આપેલું છે અને z શોધવાનું છે. કરી દો દાખલો મને. z બરાબર 3m માઇનસ 2x બાર. z તો શોધવાનું છે. m છે 13.2, x બાર છે 15.3. આ બંનેનો ગુણાકાર 13 તેરી 39.6. આ બંને બાદબાકી કરો. આ તો મોઢે થઈ જાય, ભલે થઈ જાય, તમારાથી થાય છે, ઘણા સ્ટુડન્ટ્સ થી. હવે અહીં બધા આવી રીતે લખે,
આવી રીતે નહીં લખવાનું. તમે જુઓ આ શું છે, પોઈન્ટની પાછળ 0 નો કઈ મહત્વ નથી અને સૌથી આગળ 0 હોય એનું એ કઈ મહત્વ નથી. તો આને શું કહેવાય? 9 કહેવાય. z બરાબર 9. બંને બહુ ઈઝી સમ મેં આપ્યા છે. આના રિલેટેડ કંઈ પણ પૂછે આવડી જવું જોઈએ અને માર્ક મળવા જોઈએ, કારણ કે 101% z બરાબર 3m - 2x બાર વાળો ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો જ પડશે. સમ પૂછાશે. બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. બહુ સરસ દાખલો. અને આ બધા સમ પૂછાયેલા છે હો વારંવાર, ખાલી મેં અહીં લખ્યા નથી યાર, ઉતાવળમાં બનાવી છે પીપીટી એટલે. તો આ બધા જ સમ પૂછાયેલા છે. હવે આનો જવાબ કાં 2 આવશે કાં 3 આવશે. તમે શીખ્યા એ હશો, પણ ખબર નથી કે ક્યારે આવા 2 સમ છે. સેમ ટુ સેમ આવા 2 સમ છે, થોડોક જ ફરક છે. એક સમ નો જવાબ 2 આવે છે, એક સમ નો જવાબ 3 આવે છે. તો કેમ નક્કી કરશું? ગોખશો તો નહીં થાય. એના કરતા સમ સોલ્વ કરવાનું. આપણો સૂત્ર શું છે મેઇન? z બરાબર 3m - 2x બાર છે. z એટલે શું? બહુલક. m એટલે શું? મધ્યસ્થ. અને x બાર એટલે શું? મધ્યક. બરોબર. હવે એને શું કહ્યું છે? બહુલકમાંથી મધ્યક બાદ કર્યું છે, બરાબરની ડાબી સાઈડ. તો આપણે પણ એમ જ કરી નાખીએ. તો ડાબી સાઈડ આપણે આ મધ્યક માઇનસ કર્યું તો જમણી સાઈડ પણ કરવું પડે. બંને સાઈડ મધ્યક બાદ કર્યો આપણે, કારણ કે એ લોકોએ કર્યું છે. તો આ તો જેમ છે એમ જ રહેવા દો. અહીંયા 2 મધ્યક માઇનસ મધ્યક, -2 મધ્યક માઇનસ મધ્યક. અહીં કઈ ન હોય તો એક મધ્યક સમજવાનું. -2 ને -1 -3 મધ્યક. બસ થઈ ગયો સમ. બહુલક માઇનસ મધ્યક, આ બંનેમાંથી કોમન શું નીકળે? 3. મધ્યસ્થ માઇનસ મધ્યક. તો ખાલી જગ્યામાં શું આવશે? 3. ક્લિયર? સમ ગણવું પડશે, ગોખી નહીં શકો. એક્ઝામમાં કન્ફ્યુઝ થશો કે યાર 2 આવતું હશે કે 3 આવતું હશે. બેટર છે કે સમ ગણી લો. બહુ સિમ્પલ છે. આ ફોર્મ્યુલાનો ઉપયોગ જ કરવાનું છે. અહીં એ લોકો મધ્યક માઇનસ કરે તો આપણે બંને સાઈડ મધ્યક બાદ કરવાનું. અહીં એ લોકો મધ્યસ્થ બાદ કરે તો આપણે બંને સાઈડ મધ્યસ્થ બાદ કરવાનું. અને સેમ આવો જ સમ આપું છું. વિડીયો પોઝ કરીને મારાથી પહેલા ગણવાનું છે. ચેલેન્જ એક્સેપ્ટ કરશો? કમેન્ટમાં સમ કરીને મને આન્સર કહેજો. ચલો આવી ગયો. બહુલક માઇનસ મધ્યસ્થ. જુઓ અહીં બહુલક માઇનસ મધ્યક હતું, અહીં મધ્યસ્થ છે. આનો જવાબ 3 આવી ગયો એટલે આનો જવાબ તો 2 આવશે. ખબર જ છે ઓલરેડી. પણ ગણીને પ્રેક્ટિસ કરો જેથી એક્ઝામમાં કરી શકો તમે. હવે આના સિમ્બોલનો ઉપયોગ કરશું. આ લખવામાં બહુ ટાઈમ લાગે છે. z માંથી એ લોકોએ મધ્યસ્થ બાદ કર્યું. મધ્યસ્થ એટલે m બાદ કર્યું. તો -m એક્સ્ટ્રા લીધું તો બંને સાઈડ -m લેવું પડે. લેફ્ટ સાઈડ લીધું તો રાઈટ સાઈડે લેવું પડે. 3m - 1m, આ બંને m વાળા પદનો હિસાબ થાય. કઈ નથી તો 1 હોય. 3m - 1m 2m. એમાં 2 કોમન. એ જવાબ આવી ગયો. z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ, બરાબર 2 ભૂખતા નહીં. સમ સોલ્વ કરજો અને આન્સર મેળવજો. આપણે એક માર્ક કિંમતી છે, ગુમાવી ન શકી. બરોબર? રિસ્ક ન લઈ શકી. આગળ વધીએ. કોઈ માહિતી માટે z + x બાર બરાબર 98 અને z - x બાર બરાબર 12 હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ m બરાબર ખાલી જગ્યા. મોસ્ટ આઈએમપી ને 100% પૂછાય એવો સમ છે. બરોબર?
પેલા 2 વર્ષ ત્યાં નથી પૂછાણું, મને ખબર નહીં, એવું લાગે છે કે આ વર્ષે તો પૂછાશે. અહીં કદાચ નંબર ચેન્જ કરી નાખશે, બાકી આ પૂછાશે. થોડો મોટો સમ છે, લોપની રીતનો ઉપયોગ કરવાનો છે. 2 સમ આવા આપીશ, એક આપું છું ત્યારે સોલ્વ કરાવું છું, બીજો જ્યારે પણ આવે ત્યારે તમારે કરવાનું. બે સમીકરણ જે આપેલા છે એ લખ્યા, લોપ કરીએ. પ્લસ એક્સ બાર માઇનસ એક્સ બાર, ઝેડ ને ઝેડ પણ સર ઉડી જાય? ન ઉડે, હંમેશા વિરુદ્ધ નિશાની ઉડે. આ બંનેની આગળ કંઈ નથી તો બંને પ્લસ છે, પ્લસ માઇનસ હતા એટલે ઉડે. 92 ને 12 110, એ જશે ઝેડ મળે આ 55. બરોબર, આપણે ઝેડ નથી શોધવાનું, એમ શોધવાનું છે. હવે ઝેડ ની કિંમત આ બંનેમાંથી કોઈ એક સમીકરણમાં મૂકો, હંમેશા પ્લસ ભેગો જવાનું, માઇનસ હંમેશા નડશે તમને, નિશાનીની ભૂલ કરશો. અને ત્યાં સુધી પ્લસ ની હેલ્પ લે. ઝેડ ની જગ્યાએ 55, ને 1 કરીએ 55 પાછળ 4 મળ્યા કેટલા? 43. જો આપણને એમ નથી મળતું, એમ કેમ મળશે? ઝેડ અને એક્સ બાર મળી ગયા. જે મુખ્ય સૂત્ર છે એ ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર. ઝેડ 55, એમ શોધવાનું છે. એક્સ બાર 43, 43 દુ 86, માઇનસ 86 આગળ આવે એટલે પ્લસ થાય, એમ વાળો પદ એકલો થઈ જાય. આ બંનેનો સરવાળો 41, 3 જશે છેદમાં, 47 તેરી 141 વ્યસ્ત થયો. લાગશે સર આટલો મોટો સમ 1 માર્કમાં પૂછે છે માટે લોકોની મરજી હશે, આપણાથી કઈ નહીં થાય. સોલ્વ કરશું તો માર્ક મળશે, એ જ કરી શકીએ, કઈ નથી કરી. તો પ્રેક્ટિસ કરજો આની. મને લાગે છે આ વર્ષે આ ટાઈપનો સમ પૂછાઈ શકે છે, લોપની રીત વાળો આ ચેપ્ટર. હજુ એક લાસ્ટમાં આવો સમ આવશે ત્યારે તમારે કરવાનું છે, કદાચ 20-25 પછી. તો અહીંયા યાદ છે કે નહીં તમને? બરોબર. 7મો, નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ વર્ગ. થોડી વાર પહેલા બહુલક વર્ગ આપણે શીખ્યા, હવે મધ્યસ્થ વર્ગ પૂછ્યું છે. કેમ મળે મધ્યસ્થ વર્ગ? મહત્તમ આવૃત્તિ હોય એના ઉપરથી નક્કી થઈ જાય. મહત્તમ આવૃત્તિ 27 એટલે મધ્યસ્થ વર્ગ 0 થી 10. રોંગ. એમ તો શું નક્કી થાય? બહુલક વર્ગ નક્કી થાય. મધ્યસ્થ વર્ગ તો કેમ નક્કી થાય? કોષ્ટક બનાવવું પડે 3 ખાના વાળું. ક્યાં 3 ખાના? વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ CF બનાવો. આળસ કરવાનું જ નથી. માર્ક મળે છે, આવડે પણ છે, તો આળસ શેનો? 27, 12, 8, 5, 8. આનો ટોટલ 7 ને 12, 7 ને 2 9 ને 8 17 ને 5 22 ને 8 30 નો 0 બધી 3 5 6 60. સંચય આવૃત્તિ તમને આવડે છે 27 ને 27, 27 ને 12 39, 39 ને 8 47, 48 ને 5 52, 52 ને 8 60. આ બંને સરખા થવા જોઈએ, નહીંતર આપણી ભૂલ છે. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે નાનકડો સૂત્ર છે, m બરાબર n છેદમાં 2. n કેટલા? 60. 30 આવ્યા. 30 થી મોટી સંખ્યા સંચય આવૃત્તિમાં જુઓ 39. આને બોક્સમાં નાખી દઈએ. મધ્યસ્થ વર્ગ કેટલો મળે? 10 થી કરવું પડશે. જુઓ, ડાયરેક્ટ કંઈ નહીં કરી શકો, અને ડાયરેક્ટ કરવાની કોઈ જરૂર પણ નથી. આપણને જરૂર છે કરો, માર્ક મળે જ છે ને. ક્યાં જાય છે આપણો માર્ક?
બરોબર. તો ડાયરેક્ટ ઉતાવળ નહીં કરતા, કારણ કે ડાયરેક્ટમાં ઘણી વખત ભૂલ થઈ જાય છે, મિસ્ટેક થઈ જાય. આપણને એમ કે આપણને તો આવડે છે, હોશિયાર છીએ, પણ ભૂલ થઈ ગઈ હોય તમને ખબર નહીં પડે. બહુલક વર્ગ હોય તો મહત્તમ આવૃત્તિ ઉપરથી નક્કી થાય. મધ્યસ્થ વર્ગ શોધવાનું કે તો આવી રીતે 3 ખાના વાળો કોષ્ટક બનાવી આ સૂત્રનો ઉપયોગ કરી અને મધ્ય. ત્યારબાદ ચડતા ક્રમે ગોઠવેલ અવલોકનો 12, 18, 27, x+3, x+9, 40, 42, 50 નો મધ્યસ્થ 35 હોય તો x બરાબર ખાલી જગ્યા. આ 9મા ધોરણમાં તમે ભણ્યા છો. મધ્યસ્થ શોધવાના 2 સૂત્ર છે. ક્યાં 2 સૂત્ર? આ ચેપ્ટરમાં જે ભણીએ છીએ મોટો સૂત્ર નહીં, એના સિવાય 9માં ભણ્યા છો. તો પહેલો સૂત્ર, જો n અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો એના માટે નાનો સૂત્ર છે n+1/2 અવલોકન. અને જો n યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો મોટો સૂત્ર છે n/2 અવલોકન પ્લસ n/2 + 1 અવલોકન આખાના છેદમાં 2. સૂત્ર યાદ રાખજો જો માર્ક જોઈતા હોય તો. કદાચ 2 માર્કમાં પણ આ સમ પૂછી શકે હો, વિભાગ બી માં. 3 માર્કમાં એ પૂછી શકે. તૈયારી રાખવાની છે આપણે. કંઈ પણ પૂછે, ગમે ત્યાં પૂછે, આપણને આવડે છે. તમારામાં તાકાત હોય એ પૂછો. તૈયારી કરી છે, કો એટીટ્યુડ જોઈએ. ભલે ચલો, હવે આપણી પાસે n કેટલા છે, કેટલા અવલોકન છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 8 અવલોકન એટલે અયુગ્મ કે યુગ્મ? યુગ્મ, બેકી સંખ્યા. આ મોટો સૂત્ર આવશે. અહીં n બરાબર 8 છે, મધ્યસ્થ બરાબર n અવલોકન પ્લસ n છે પ્લસ 1 અવલોકન આખાના છેદમાં 2. n 8/2 અવલોકન 8/2 પ્લસ 1 અવલોકન આખાના છેદમાં 2. કટ થયા 4, આ કટ થયા 4. મધ્યસ્થ આપી દીધું છે, જુઓ કેટલું છે 35. તો m ની જગ્યાએ 35 મૂકવું પડે. અને આ 2 અને 35 નો ગુણાકાર કરી નાખો, કેટલા થાય? 70. હવે નીચે 2 નહીં આવે, બરોબર. 4મું અવલોકન પ્લસ 4 + 1 5મું અવલોકન. જુઓ ચડતા ક્રમમાં ચોથું અવલોકન કયું છે? હા, 5મું પ્લસ 9. x ને x 2x, 3 ને 9 12. 12 ને આગળ લઈ લો એટલે માઇનસ થશે. 70 માંથી 12 જાય તો 58. 58 બરાબર 2x. 2 જશે કર્યા 29 દુ 58. સરસ દાખલો હતો. 2 માર્ક 3 માર્ક ગમે ત્યાં પૂછશે આ દાખલો, હેતુલક્ષીમાં પૂછશે, પણ ઇમ્પોર્ટન્ટ છે. મધ્યસ્થમાં જ્યારે અવલોકન આપેલા હોય અને વચ્ચે કોઈ અક્ષર હોય અને શોધવાનું હોય ત્યારે આ 2 સૂત્રનો ક્લિયર લખીને તૈયારી કરજો, જેથી એક્ઝામમાં ગણી શકો. આગળ વધીએ. 20 અવલોકનોનો મધ્યક 38 છે. જો દરેક અવલોકનમાં 6 ઉમેરીએ અને તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાગીએ તો આમ કરવાથી મળતા અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય. 20 અવલોકનોનો મધ્યક આપણને આપી દીધો છે 38. હવે દરેક અવલોકનમાં 6 ઉમેરવાના છે અને દરેક પરિણામને 4 વડે ભાગવાના છે. આ બધા ચેન્જીસ કરવાથી મધ્યકમાં શું ફેરફાર થશે? નવો મધ્યક શું થશે? બહુ સહેલો દાખલો કરવાનું. જુઓ, નવો મધ્યક બરાબર નો મધ્યક. એને જેમ કીધું એમ આપણે કરી નાખો.
જ્યારે દરેક અવલોકનમાં અથવા દરેક પરિણામમાં કાંઈ ચેન્જીસ થતા હોય તો એ જેમ કે એ ચેન્જીસ આપણે કરવાના. એ ઉમેરવાનું કે તો પ્લસ કરવાનું, બાદ કરવાનું કે તો માઇનસ કરવાનું, ગુણવાનું કે તો ગુણી નાખવાનું, ભાગવાનું કે તો ભાગી નાખવાનું. એણે શું કહ્યું? દરેક અવલોકનમાં 6 ઉમેરી પ્લસ કરો 6, તેથી મળતા દરેક પરિણામને 4 વડે ભાગો, ભાગ્યા 4 કરો. ભાગ્યા એટલે છેદમાં મૂકવાનું, ગુણાકાર હોય તો ગુણ્યા કરવાનું. સિમ્પલ વસ્તુ છે, ટેન્શન લેવાનું જ નથી. પણ ગણેલું હશે તો એક્ઝામમાં કર. જૂનો મધ્યક કેટલો? 38 વત્તા 6 છેદમાં 4. 38 ને 6 44 માં 4 કટ થયા. નવો મધ્યક 11. દાખલો પૂરો. માર્ક મળી ગયો. જોઈ લો કેટલો સહેલો દાખલો છે. ગણી લેજો. પહેલી વખત ગણતા હો, જોયું હોય આ દાખલાને પહેલી વાર તો 2 વખત ગણજો, કારણ કે માર્ક નથી જવા દેવા. 16 માર્ક આ ચેપ્ટરના ગમે એમ થાય લઈ લેવાના છે. 7 અવલોકનોનો મધ્યક 28 છે. એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનોનો મધ્યક 30 થાય છે. તો નવું ઉમેરેલ અવલોકન ખાલી જગ્યા. સરસ દાખલો. 7 અવલોકનનો મધ્યક 28 છે. મતલબ 7 જણા પાસે અમુક રૂપિયા છે. ખબર નહીં, કોઈક પાસે 20 હશે, કોઈક પાસે 30 હશે, કોઈક પાસે 25 હશે, કોઈક પાસે 40 હશે. તો આ બધાના રૂપિયા ભેગા થઈને એવરેજ એટલે એવરેજ 28 થાય છે. હવે એક અવલોકન વધી ગયો, ઉમેરી નાખ્યો તો મધ્યક પણ 30 થઈ ગયો. તો એ નવો અવલોકન કેટલો? પહેલા આપણે આ 7 અવલોકનોનો મધ્યક 28 છે, એના ઉપરથી 7 જણા પાસે કુલ કેટલા રૂપિયા છે એ શોધવું પડશે. બરાબર? ટોટલ સિગ્મા xi કેટલી? ગણીશ તો ક્લિયર. આ મધ્યકનો સૂત્ર તમે પરિચિત. બરાબર સિગ્મા છેદમાં સિગ્મા xi છેદમાં મધ્યક 28. આ બધા અવલોકનોનો સરવાળો n છે 7. આ બંનેનો ગુણાકાર કરો એટલે બધા અવલોકનોનો સરવાળો આપણને મળે 7 8 5 7 5 196. તો કુલ 196 છે. બરોબર? 7 જણા પાસે. હવે એક જણો વધી ગયો, તો મધ્યક પણ 28 ના બદલે 30 થઈ. અને જણા કેટલા થઈ ગયા? પેલા 7 હતા, એના બદલે હવે 8 થઈ. આ બંનેનો ગુણાકાર 30 8 24 30 40. એક જણો વધવાથી 240 રૂપિયા થઈ ગયા 8 જણા પાસે. 7 જણા પાસે 196 રૂપિયા હતા, 8 જણા પાસે 240 થઈ ગયા. તો જે 8મો જણો આવ્યો એ કેટલા રૂપિયા લઈ આવ્યો હશે? 140 માંથી 196 બાદ કરી નાખો. અવલોકન 40 રૂપિયા લઈ આવ્યો. ક્લિયર? સરસ દાખલો હતો, પણ પ્રેક્ટિકલી સમજવું પડશે. થઈ શકે એ લોકોને તો મારું કામ છે તમને બધા જ પ્રકારના દાખલા ગણાવું છું. તમારું કામ છે બધા જ પ્રકારના દાખલા શીખવાનું, યાદ રાખવાનું, પ્રેક્ટિસ કરવાનું. મારું કામ કરું છું, તમે તમારું કામ કરો. આપણા બેની મહેનત ભેગી થશે, જોરદાર સફળ. એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચમાં નીચે પ્રમાણે વિકેટ લેવામાં આવી છે. પહેલી મેચમાં 2, બીજીમાં 6 4 5 0 2 1 3 2 3. આ માહિતીનો બહુલક માર્ચ 2022 માં. બહુલકની વ્યાખ્યા શું? જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થાય એને બહુલક કહેવાય. ખ્યાલ છે ને? સૌથી વધુ વખત કોણ રિપીટ થાય છે? 2 એક વખત, 2 વખત, 3 વખત છે. 3 2 વખત છે. 2 સૌથી વધુ વખત કેવા દાખલા. આ વર્ષે પણ એવા જ પૂછશે, છતાંય આપણે બધા પ્રકારના દાખલા
એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 245 તથા સિગ્મા એફઆઈ બરાબર 100 હોય તો મધ્યક એક્સ બાર બરાબર ખાલી જગ્યા માર્ચ 22 માં મસ્તી કરતા હોય એવા દાખલા એફઆઈ એક્સઆઈ છેદમાં એન પણ લખી શકો, એન ની જગ્યાએ સિગ્મા એફઆઈ પણ એન અને સિગ્મા એફઆઈ એક જ વસ્તુ, રકમમાં જોઈ લેવાનું. એ લોકો સિગ્મા એફઆઈ વાપરે તો આપણે સિગ્મા એફઆઈ લખવાનું, એ લોકો એન વાપરે તો એન લખવાનું. 40 છેદમાં 100 કરો, 100 વડે ભાગવાનું. છેદમાં 100 હોય, 10 હોય, 1000 હોય તો આપણે શું કરી ભાગાકાર કરવાની મજૂરી કરશું? ના, શું કરશું? ડાયરેક્ટ પોઈન્ટ મૂકશું. જેટલા મીંડા એટલા સ્થાન પછી પોઈન્ટ. 245 લખી નાખવાના. 2 0 છે તો 2 સ્થાન પછી પોઈન્ટ, 2.45. અહીં 10 હોય તો એક સ્થાન પછી પોઈન્ટ, 24.5 આવે. ઈઝી છે. સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h માં યુઆઈ બરાબર ખાલી જગ્યા હોય. પદ વિચલનની રીતનો સૂત્ર છે મધ્યકનો. યુઆઈ એટલે શું? યુઆઈ કયા ખાનામાં હોય? મધ્યકમાં 5 ખાના બને, ખ્યાલ છે ને? પહેલો વર્ગ, તો આવૃત્તિ, કિંમત, ચોથો યુઆઈ, પાંચમો એફઆઈ યુઆઈ. તો ચોથો ખાનો યુઆઈ માં આપણે શું લખીએ? આદત નાખી હશે તમારી ના દાખલામાં બધું વ્યવસ્થિત લખવાની હે તો આવડશે. પહેલેથી જ જો ડાયરેક્ટ લખતા હશો તો કદાચ નહીં આવડે. યુઆઈ ના ખાનામાં આપણે શું લખતા હતા? યુઆઈ બરાબર x. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક, આ પણ મોસ્ટ આઈએમપી છે. n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક, પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય, આવી અનંત પ્રાકૃતિક સંખ્યાઓ છે n સુધી. આનો મધ્યક શોધવાનું સૂત્ર n પ્લસ 1 છેદમાં 2. યાદ રાખજો આ સૂત્ર. પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનું સૂત્ર n પ્લસ 1 છેદમાં 2. આના ઉપર દાખલા પણ આવી શકે, બરોબર? સૂત્ર યાદ હશે તો દાખલા કરી શકશો. યાદ રાખશો. આપું દાખલો આનો ઉપયોગ થાય એવો આપું છું, જોઈએ કેટલા જણા કરી શકે છે. ચેલેન્જ. રિપીટ. પ્રાકૃતિક સંખ્યાનો n. પ્રથમ 19 સંખ્યાઓનો મધ્યક શોધો. ચલો, 19 સંખ્યા. ઘણા સ્ટુડન્ટ શું કરશે ખબર છે? 1 2 3 4 5 19 સુધી સંખ્યાઓ લખશે અને પછી મધ્યક શોધશે. કેવી રીતે? તો આ સૂત્ર હોશિયાર 80% વાળા છોકરી કામ કરે છે. 1 + 2 આમ 19 સુધી સરવાળો કરીને ભાગ્યા 19 મજૂરી જ કરશે. પણ શા માટે મજૂરી કરો છો? તમારી પાસે સૂત્ર તો છે n + 1 છેદમાં 2. મૂકો એ સૂત્ર. n ની જગ્યાએ શું લેવાનું? 19 કે તો 19, 28 કે તો 28, 25 કે તો 25. 19 ને 1 20 છેદમાં 2. 10 જવાબ. વેરીફાઈ કરવું હોય તો કરી લેજો આવી રીતે સમ સોલ્વ કરી. બધાનો સરવાળો કરજો ને પછી જે આવે એને 19 વડે ભાગજો, 10 જ આવશે. તો આવી મજૂરી નહીં કરતા, સ્માર્ટ વર્ક કરજો, સૂત્રનો ઉપયોગ કરજો. એક આપું આવો સમ કરશો તો અહીંયા ભલા કેટલા કરી શકો. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 17n છેદમાં 33 હોય તો n શોધો. મધ્યક આપી દીધું છે n પ્રાકૃતિક સંખ્યાઓ, અને આપણે એ સંખ્યા કેટલી છે એ શોધવાની છે. આગળના દાખલામાં કેમ 19 સંખ્યા હતી, મધ્યક શોધતા હતા. અહીં મધ્યક આપી દીધું છે ને n એટલે કે સંખ્યા શોધવાની છે. એ જ સૂત્ર. ચેલેન્જ તમે એક્સેપ્ટ કર્યું છે, કરવું પડશે. થાકવાનું નથી, અટકવાનું નથી. ગમે એમ કરો. ગમે એમ એટલે ચીટિંગ નહીં. વિચારો, લડો, હિંમત હાર્યા વગર સમ કરો, થઈ જશે. સૂત્ર મેં તમને કહી દીધો છે. આ સૂત્રનો
મધ્યક 17n છેદમાં 33, તો x બાર ની નીચે 17n છેદમાં 33 n શોધવાનું છે. હવે what do we do? ક્રોસ મલ્ટીપ્લાય. 17n 2 ને ગુણશે, 17 દુ 34n, 33 આ બંનેને ગુણશે, 33 ગુણ્યા n 33 એકા 33, n વાળા પદ ડાબી સાઈડ ભેગા કરો, 34n માંથી 33n જાય તો 1n, 1 લખાય નહીં. દાખલો 95% સ્ટુડન્ટ્સને આ નથી આવડતો. આપણે એ 5% માં આવવા જોઈએ. આવશું ને? પ્રચલિત સંકેત મુજબ જો a બરાબર 25, સિગ્મા fi બરાબર 50, સિગ્મા fi ui બરાબર 16 અને h બરાબર 10 હોય તો x બાર શોધવા. 2 માર્કમાં આવા સમ પૂછ્યો, 1 માર્કમાં પણ પૂછી. તો યાદ ન હોય તો આનો માર્ક મળે, કારણ કે બધી વસ્તુ રકમમાં જ આપી દીધી, ઉપરથી સૂત્ર બનાવી શકો છો. a 25, fi ui 16, fi 50, h 10, આ મીંડો કટ ભાગ્યા 5 કરવાના છે ખાલી. વાળા તો અમારે તો વાંધો નહીં, માર્ક ગુમાવશો તમે. વધારાનું 0 એટલે 0.5 દુ 10, 3.2, 30 ને 3 28. આગળ વધીએ. 25 અવલોકનોનો મધ્યક 12 છે અને 15 અવલોકનોનો મધ્યક 20 છે, તો બધા 40 અવલોકનોનો મધ્યક કેટલો? કંઈ અઘરું નથી, એકદમ ઈઝી છે. અગાઉ આપણે જે પ્રકારના સમ આવા બેખણ કર્યા છે એવી જ રીતે કરશો. પહેલા 25 અવલોકનોના મધ્યક ઉપરથી સિગ્મા xi શોધ, પછી 15 અવલોકનોના મધ્યક 20 છે એના ઉપરથી સિગ્મા xi શોધશું, પછી સરવાળો અને ભાગાકાર થઈ જશે. ટ્રાય કરશો તો થશે. આ પેલા 25 અવલોકન માટે મધ્યક 12 છે, n 25, 12 કેટલા થાય? 300. બાકીના 15 અવલોકનો ઉપર ગણતરી. મધ્યક 20, પણ 300. હવે કુલ સિગ્મા xi બંનેને ભેગા કરી નાખો, 300 વત્તા 300, કુલ અવલોકન, અવલોકન એટલે n, એટલા 25 હતા, 15 છે, ટોટલ 40. નવો મધ્યક ભેગો 40 છે, 40 કુલ અવલોકન, કુલ સિગ્મા xi 600, કુલ અવલોકન 40, તો કેન્સલ, 15 ચોક 60, 40 40 અવલોકનોનો મધ્યક કેટલો થશે? 15 થશે. બરોબર? કેવો સમ હતો? સાચું કહેજો. ઇન્ટેલિજન્ટ હતો ને મારી જેમ? આવડવું જોઈએ. એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા fi ui બરાબર -50, n બરાબર 100, h બરાબર 10 અને x બાર બરાબર 25 હોય તો ધારેલ મધ્યક એ શોધો. અહીં કદાચ ધારેલ મધ્યક શોધો એમ પૂછે ને તો એ શોધવાનું છે મધ્યકના દાખલામાં. ઘણા બધા સ્ટુડન્ટ્સને ખબર નથી કે ધારેલ મધ્યક એટલે એ થાય. હવે યાદ રાખજો. ધારેલ મધ્યક એટલે કે એ શોધવાનું છે. fi ui -50, fi n, n એટલે fi 0 કેન્સલ, આ 0 0 કેન્સલ એટલે બચ્યા શું? પ્લસ માઇનસ માઇનસ, -5 આગળ આવી જાય એટલે પ્લસ થઈ. 2 માર્કમાં પણ પૂછે ને 1 માર્કમાં પણ
કે ક્લિયર. પછીનો આપેલ આવૃત્તિનો બહુલકીય વર્ગ, ફરીથી બહુલકીય વર્ગ આવી ગયો. કેમ મળશે? કયો? મહત્તમ આવૃત્તિ ઉપર. મધ્યસ્થ વર્ગ કે તો સંચય આવૃત્તિ વાળો 3 ખાનાનો કોષ્ટક બનાવવો પડે. મહત્તમ આવૃત્તિ કઈ? 17 એટલે બહુલકીય વર્ગ 40. મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ વચ્ચેનો સંબંધ 3m બરાબર z પ્લસ 2x બાર હોય તો z માઇનસ m છેદમાં m માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા. જુલાઈ 2022 પૂછાણું છે. આ જોરદાર લાગે છે, કંઈક યુનિક સમ લાગે છે. m બરાબર z પ્લસ 2x બાર. તો એક કામ કરીએ, અહીં જે આપણે શોધવાનું છે ને એમાં ઉપર પણ એમ છે અને નીચે પણ એમ છે. તો આમાંથી આપણે એમ ને કરતા બનાવશું, બરોબર. અને પછી એમ ની જે કિંમત મળશે તે આપણે આમાં z ને કરતા બનાવી શકો, x બાર ને પણ કરતા બનાવી શકો, પણ પછી અટકી જાશું કદાચ, મને લાગે છે. થઈ પણ જાય એવું કઈ પણ રીતે થઈ જાય. z ને બનાવી કરી 2x બાર આગળ આવી જાય. z ની જગ્યાએ આપણે શું માઇનસ 2x બાર. હવે જે શોધવાનું છે એ લખીએ. z ની જગ્યાએ શું મૂકી દો? m માઇનસ 2x બાર, ને પાછળ તો આ માઇનસ m જે છે એ રહેવાનું જ છે. 3m માઇનસ m એટલે 2m માઇનસ 2x બાર. જાણું ને? હવે ઉપર અંશમાંથી 2 કોમન કાઢી લો. m માઇનસ x બાર છેદમાં તો m આવા સમય આવી જાય ઓચિંતાના, ક્યારે પણ ગણ્યા ન હોય એવા. આ પણ હું ફર્સ્ટ ટાઈમ ગણું છું અત્યારે ઓન ધ સ્પોટ. અગાઉ કોઈ મેં પ્રિપેરેશન નથી કરી આની. સમ જોયો, વિચાર્યું, કરી નાખ, થઈ ગઈ. તાજુ લાંબુ વિચારવાનું ન હોય, થોડુંક કોન્સન્ટ્રેટ કરીએ તો બધા જ રસ્તા તમને મગજ બતાવી દેશે. કેપેસિટી. આગળ વધીએ. એક માહિતીના પ્રાપ્તાંક x છેદમાં 5, x છેદમાં 4, x છેદમાં 2 અને x છેદમાં 3 તથા x 0 કરતા વધુ છે. પ્લસમાં કિંમત. જો માહિતીનો મધ્યસ્થ 8 હોય તો x શોધો. જોરદાર દાખલો. કેમ કરીએ? 2 માર્કમાં પૂછી શકે આ દાખલો. આપણી પાસે કુલ કેટલા અવલોકન છે? x છેદમાં 5, x છેદમાં 4, 3. સૌથી પહેલા તો આ છેદ નડે છે. છેદ મને બહુ ટાળો આપે, જરા ન ગમે. પહેલા છેદ દૂર કરી. કેમ દૂર કરશું? લસા શોધશું. છેદમાં જેટલી પણ સંખ્યાઓ છે એ બધાનું લસા શોધતા તમને આવડે છે, નાનપણમાં શીખ્યા છો. 2 વડે ભાગ ચલાવી 4, 2 વડે, હવે 3 થી, હવે 5 થી. હવે આગળ જે સંખ્યાઓ છે એ બધાનો ગુણાકાર. 2 દુ 4 તેરી 12 ગુણ્યા 5 60. તો લસા 60 આવ્યું. હવે બધાના છેદમાં 60 આવે એવી રીતે આપણે ગોઠવણી કરી. અહીં 5 છે, 60 કરવા હોય તો આને ઉપર નીચે 12 વડે ગુણવા પડે. 12 ગુણ્યા 5 60. અહીં x પાસે છેદમાં કંઈ નથી, 60 કરવા હોય તો ઉપર નીચે 60 વડે. આ 4 ને 60 કરવા હોય તો 15 ચોક 60, ઉપર નીચે 15 થી. 2 ને 60 કરવા હોય તો ઉપર નીચે 30 વડે ગુણશું. 3 ને 60 કરવા હોય આ થયા 12x છેદમાં 60
60 60 આ સમય જાણી જોઈને મૂકી ભલે થોડો મોટો થાય 2 માર્કમાં પૂછી એટલા માટે એની તો પછી કઈ મૂકવાનું ન હોય છેદ બધાના સરખા થઈ ગયા મધ્યસ્થનો દાખલો છે એટલે બધાને પહેલા ચડતા ક્રમમાં ગોઠવવા પડે ભૂલતા નહીં આ ટાઈપના દાખલામાં બધાને ચડતા ક્રમમાં ગોઠવજો પહેલા સૌથી નાની સંખ્યા 12x 60 x 60 x છેદમાં 60 ક્લિયર હવે કેટલા અવલોકન છે 5 અવલોકન છે મધ્યસ્થના બે સૂત્ર મેં તમને અગાઉ આપ્યા બંનેમાંથી કયા સૂત્રનો ઉપયોગ અયુગ્મ સંખ્યા વાળું નાના સૂત્રનો m બરાબર n + 1 એમ આપેલું છે મધ્યસ્થ 8 n 5 છે બેમું અવલોકન એટલે 2 તેરી 6 ઉડ્યા ત્રણમું અવલોકન જુઓ કયું છે 20x છેદમાં 60 x શોધવાનું છે કટ કરી નાખીએ 20 અને 20 3 અને 8 નો x બરાબર તો સમ ખતરનાક હતો કે નહીં કર્યો હતો આખા વર્ષ દરમિયાન ન કર્યો હોય તો 2 વખત ગણજો કર્યો હોય 1 વખત તો ગણજો જ બરોબર નાખે પેપર અઘરું બનાવવું હોય તો મારું કામ બધું તમને શીખવવાનું છે ચડતા ક્રમમાં ગોઠવેલ અવલોકનો 24 25 26 x + 2 x + 3 30 31 અને 34 નો મધ્યસ્થ 27.5 હોય તો x બરાબર ખાલી જગ્યા તો સમ અગાઉ આવી ગયો એક હમણાં કર્યો ને તો સમ કરશો પોતે વિડિયો પોઝ કરીને કમેન્ટમાં આન્સર આપજો ચડતા ક્રમમાં ગોઠવેલા છે ટેન્શન નથી કેટલા અવલોકન છે સૂત્ર કેવો આવશે 1 2 3 4 5 6 7 અને 8 બેકી સંખ્યા છે મોટો સૂત્ર આની છે ચારમું અવલોકન આવડમાં મધ્યસ્થ આપણને આપી દીધું છે ને કેટલું છે 27.5 છે 2 આનો ને આનો ગુણાકાર કરી નાખો 27.5 ગુણ્યા એટલે ડબલ 27.5 ના ડબલ 55 ચારમું અવલોકન 5મું અવલોકન 5 ચોથું અવલોકન x + 2 પાંચમું x + 3 x ને x 2x એને 3 5 5 આગળ આવી જશે એટલે માઈનસ થશે 50 બરાબર 2x એ જશે ક્લિયર આગળ વધીએ થઈ ગયું હતું ને તમારાથી બહુલકના સૂત્ર z બરાબર l આ l છે 1 નથી l + f1 - f0 છેદમાં 2f1 - f0 - f2 h આ f1 શું દર્શાવે ખબર છે f1 એટલે મહત્તમ આવૃત્તિ એના ઉપરથી આપણે શું નક્કી કરીએ બહુલક વર્ગ નક્કી કરીએ તો f1 વર્ગ લંબાઈ છે મધ્યક છે કે બહુલક વર્ગની આવૃત્તિ છે આવડતું હતું
સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h માં a શું દર્શાવે? પહેલા જ મેં તમને કહ્યું હતું એ શું છે? ધારેલ મધ્યક છે. સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi માં di શું દર્શાવે? di નો સૂત્ર ચોથો ખાનો જ્યારે વર્ગ લંબાઈ જુદી જુદી હોય ત્યારે ખબર છે ને, પદ વિચલન ની રીત ના આવે, ધારેલ મધ્યક ની રીત આવે. આ સૂત્રનો ઉપયોગ ત્યારે di નો સૂત્ર થાય di બરાબર xi માઇનસ a i માટે xi માઇનસ a. આવૃત્તિ એટલે f તમને ખબર છે, મધ્ય કિંમત એટલે xi ખબર છે. તો આ બચ્યું નતું આવડતું તોય માર્ક મળે. ઊંધી રીતે વિચારો, આ fi છે, આ xi છે, આપણને di પૂછ્યું છે તો આ જ હોય ને, alert રહેવાનું છે. ઓજાયુ દોરવા માટે y અક્ષ પર ખાલી જગ્યા લેવામાં આવે છે. ઓજાયુ શું છે ડિટેલમાં નથી સમજાવતો. આલેખ જ્યારે દોરીએ ને તો આવી રીતે આલેખ બને, બરોબર. આ જે વળાંક છે ને એને ઓજાયુ કહેવાય. y અક્ષ ઉપર શું લેવામાં આવે? આ y અક્ષ છે, સંચયી આવૃત્તિ. એનાથી આપણને મધ્યસ્થ મળે. આ બંને વળાંક કર્વ જ્યાં ભેગા થતા હોય ત્યાંથી સીધી લીટી લઈ લઈએ, યાદ રાખજો, ઓજાઈ વાળો દાખલો હોય તો સંચયી આવૃત્તિ અને એનાથી શું મળે એમ પૂછે તો મધ્યસ્થ આવશે. ક્લિયર? ખબર હતી તમને? નહીં ખબર હોય યાદ રાખજો. કોઈ માહિતી માટે m પ્લસ x બાર બરાબર 44 અને m માઇનસ x બાર બરાબર 2 હોય તો z બરાબર ખાલી જગ્યા. અગાઉ મેં તમને કહ્યું હતું કે લાસ્ટમાં એક સમ આવો આપીશ ત્યારે તમારે કરવાનું છે. ચેલેન્જ આપી હતી, કરી દો. ચલો, ક્યાં હશો? થઈ ગઈ, કરવાનું છે 30 મિનિટમાં તો બધું બાષ્પીભવન થઈ જાય છે. સાચું કહેજો, કરીને બતાવો, સાબિત કરો પોતાને. પ્લસ માઇનસ x બાર કટ થઈ ગયા. 23 m ની કિંમત પ્લસ વાળા સમીકરણમાં મૂકી પાછળ બરાબર આપણો શોધવાનું છે. બાદ કરો 27 બરાબર કરેક્ટ. કરેક્ટ હતું ને? કમેન્ટમાં જણાવજો મને. બસ પૂરો વિડીયો આપણો. ખરા ખોટા ને એની કોઈ જરૂર નથી પડતી. કદાચ સ્ટાન્ડર્ડ વાળાને એકાદ ખરું ખોટું પૂછાશે, પણ દાખલા આપણે જેટલા ભણ્યા છીએ 29 સમ, બધામાં ખરા ખોટા ને બધું આવી જ જાય છે. તો કંઈ બાકી નથી રાખ્યું મેં મારામાં. તમે મહેનત કરજો. 3 માર્ક બેઝિક વાળા, 2 માર્ક સ્ટાન્ડર્ડ વાળા ને મળવા જ જોઈએ. કંઈ પણ થાય પ્રેક્ટિસ કરી લેજો. તમારો ફેવરેટ ચેપ્ટર છે એટલે માર્ક નહીં. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.